गुञ्जावतंस परिपेच्छल सन्मुखाय वन्यस्रजे कवलवेत्र विषाण वेणु लक्ष्म्यस्त्रिये मृदुपदे पशुपांगजाय। हे स्तुति करवा योग्य भगवान, मेघ સમાન શરીર વાળા, વીજળી જેવા વસ્ત્ર વાળા, ચણોઠીના આભૂષણોથી શોભતા મોરપીંછનો મુગટ મસ્તક પર ધારણ કરવા વાળા, વનમાળા પહેરવા વાળા, કોળીઓ, છડી, શિંગડી, વાંસળી વગેરે રૂપ ચિહ્નથી શોભતા કોમળ પગ વાળા, વૃંદાવનને સફળ બનાવતા હે પરમાત્મા, હું આપને નમસ્કાર કરું છું। આજે મને ખબર પડી ગઈ કે તમે કોઈ બાળક નહીં પરંતુ એ જ નારાયણ છો જેની મેં સ્તુતિ કરી અને તમે પૃથ્વી ઉપર આવ્યા છો। ઈચ્છા લીધી મને માફ કરો। ભગવાને ખાલી એટલું જ કીધું, મારા ગાય અને ગોવાળિયાઓ લાવી દે। સ્તુતિની પાછળ ભગવાન કંઈક ને કંઈક સાધી, મારી ગાયોને મારાથી દૂર રાખી, 1 વર્ષ સુધી મારા ગોવાળિયાઓને મારાથી દૂર રાખ્યા છે। એટલા માટે ભગવાનની બહુ સ્તુતિ કરી બ્રહ્માએ, પણ ભગવાને જવાબ ના આપ્યો। ભગવાન જીવ ઉપર સાચો પ્રેમ કરે છે। બ્રહ્માજી સ્તુતિ કરે છે અને ત્યાર પછી ગાય ગોવાળિયાઓને પાછા લાવીને આપે છે। તો ગાયો અને ગોવાળિયાઓને એમ થયું, ગોવાળિયાઓ ત્યાં જ બેઠા છે, જમી રહ્યા છે, કનૈયો પાછો આવ્યો તો કેવા લાગ્યા કે કનૈયા આટલા જલ્દી તું કેમ પાછો આવ્યો? ઊંઘમાં 1 વર્ષ નીકળી ગયું, યોગ નિદ્રામાં, પણ કહે છે કે આટલા જલ્દી પાછો આવ્યો? કહે નહીં, આપણી ગાયો સલામત છે। અને પછી પાછા સાંજના સમયે ઘરે આવે ત્યારે 1 વર્ષ પછી કીધું કે આજે અઘાસુરનો વધ થયો છે। આમ ભગવાનની લીલાઓ બતાવવામાં આવી। આગળ ધેનુકાસુરનો ભગવાને વધ કર્યો છે। વનમાં ફળ સડી જતા હતા એટલે ગોવાળિયાઓએ એક વખત ભગવાનને કીધું કે આ એક ફળ બહુ સુંદર થાય છે ધેનુક વનમાં, અને ધેનુકાસુર અસુર છે અને એ બધાને કોઈ ફળ ખાવા દેતો નથી। તો ભગવાન કહે કે આજે આપણે એ વનમાં જઈને ફળ ખાઈશું। અને ભગવાન બધા ગોવાળિયાઓને સાથે લઈ ગયા અને એ વખતે ભગવાન બળદેવ બધા ફળ પાડવા લાગ્યા, બધા ફળ ખાવા લાગ્યા ગોવાળિયાઓ। એ વખતે ધેનુકાસુર ગધેડાનું સ્વરૂપ ધારણ કરીને આવે અને બધા ગોવાળિયાઓને મારવા માટે આવે છે। એ વખતે બળદેવજીએ એ ધેનુકાસુરને ઉઠાવી અને નીચે પછાડ્યો છે અને ધેનુકાસુરને વધ કર્યો। ફળ ખાતોય નથી અને કોઈને ખાવા દેતોય નથી। જે પણ કોઈ પોતાની સંપત્તિ હોય એને ખાય પણ નહીં અને કોઈને ખાવા પણ ન દે તો એને બીજા જન્મમાં ગધેડો બનવું પડે છે। લોભ એવી વસ્તુ છે કે પોતે નથી ભોગવતા અને બીજાને પણ ભોગવવા નથી દેતા। કોઈક બીજો સુખ ભોગવતો હોય અને એમાં કોઈક ઈર્ષા કરે તો એને બીજા જન્મમાં ગધેડો બનવું પડે છે। કોઈકનું સુખ જોઈ અને ખુશ થાઓ, કોઈકનું સુખ જોઈ અને આનંદ પામો। સુખી થવાના બહુ માર્ગો છે ભાઈ। કોઈકને સુખ જોઈએ, આપણે જોઈએ ને દિવાળીના દિવસોમાં કોઈ બધા ફટાકડા ફોડતા હોય, અમુક લોકોને ફટાકડા ફોડવા ન મળે તો જેને ન મળે એને સામેવાળાને જોઈને ખુશ થવાનું કે ઓલાએ જો બોમ્બ ફોડ્યો ને, પણ એમાં ઈર્ષા કરે। હવે સામેવાળાએ બોમ્બ ફોડ્યો કે તમે ફોડ્યો, ફરક શું પડે છે? અવાજ તો તમને સંભળાય ને એને સંભળાય। એવો અસુર છે કે જે પ્રહલાદના વંશનો છે। ભગવાને પોતે નથી માર્યો ધેનુકાસુરને, પણ બળરામ પાસે મરાવ્યો છે।
કેમ કે જે વખતે ભગવાને હિરણ્યકશ્યપુનો વધ કર્યો એ વખતે પ્રહલાદે માગ્યું હતું કે હવે તમે અમારા વંશમાં કોઈને મારશો નહીં. ત્યારે ભગવાને વચન આપ્યું હતું કે તમારા વંશમાં હું કોઈને પણ મારીશ નહીં. એટલા માટે ભગવાને પોતે ધેનુકાસુરનો વધ ન કર્યો, ભગવાને બળદેવ પાસેથી વધ કરાવ્યો છે. ધેનુકાસુર દેહાધ્યાસ છે અને દેહાધ્યાસ અવિદ્યાથી ઉત્પન્ન થાય છે. દેહાધ્યાસ એને આધિ દૈવિક શક્તિ મારે. દેહાધ્યાસ એટલે કે જે નથી છતાં પણ આપણાને લાગે છે એને દેહાધ્યાસ કહેવામાં આવે છે. પોતાનું સ્વરૂપ માને